નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા અધ્યાય સાથે, એક નવા જ્ઞાન સાથે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે ધોરણ 6, વિષય છે ગુજરાતી, એકમ છે 15, જેનું નામ છે 2 રૂપિયા. મિત્રો, આ એકમના શબ્દાર્થ, શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ અને સ્વાધ્યાય આ તમામ મુદ્દા અંગે મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, તમે જે આ એકમ છે 2 રૂપિયા તે શીખી ગયા હશો, સમજ્યા હશો અને જાણ્યું હશે. તો આ જે એકમ છે તેના લેખિકા છે વિનોદિની નીલકંઠ અને એકમનો પ્રકાર છે વાર્તા. મિત્રો, સુંદર મજાની આનંદીની વાર્તા છે. તેને પ્રવાસમાં જવું હોય છે, તેના ઘરની પરિસ્થિતિ સારી નથી હોતી, 2 રૂપિયા પ્રવાસની ફી હોય છે. તેને કામ કરતા કરતા 2 રૂપિયાની નોટ મળે છે. તેના મનમાં એકવાર તો થઈ જાય છે કે 2 રૂપિયા મારા શિક્ષિકાને આપી દઉં અને મારો પ્રવાસ થઈ જાય. પણ એ 2 રૂપિયાની નોટ ખૂબ ગરીબ બેનની હોય છે. તેને તે પાછી આપી દે છે. ખુશ થઈ અને ડોક્ટર બેન જે હોય છે તેને તે 2 રૂપિયાની નોટ આપે છે. તેનો પ્રવાસ થાય છે. આવી સુંદર મજાની વાર્તા આપણી સમક્ષ રજૂ કરી છે. તમે તે શીખી ગયા હશો, સમજ્યા હશો અને જાણ્યું હશે. તો મિત્રો, ત્યારબાદ હવે આપણે આ એકમના શબ્દાર્થ જોઈ લઈએ. શબ્દાર્થનો અભ્યાસ મિત્રો આપણે એટલા માટે કરી લઈશું કે પરીક્ષામાં ક્યાંય સમાનાર્થી શબ્દો પૂછાય કે શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપણે તેના ઉત્તરો આપી શકીએ અને જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થાય. શબ્દાર્થ પહેલો છે ટંક, અર્થ નક્કી વેળા, જેમ કે ખાવાનો કે દોહવાનો સમય. આગળ જોઈએ ભાથું, અર્થ બાતું, મુસાફરી કે કામના સ્થળે સાથે લીધેલું ખાવાનું. મિત્રો, આ શબ્દ છે ભાથું તે શબ્દ સમૂહો માટે એક શબ્દમાં પૂછાઈ શકે તેમ છે. ત્યાંથી આગળ ઇસ્પિતાલ, અર્થ દવાખાનું કે હોસ્પિટલ. આગળ વધીએ પૂંજી એટલે દોલત, ચિત્ત એટલે અંતઃકરણ, લક્ષ્ય એટલે ધ્યાન. આગળ વધીએ પર્સ અંગ્રેજી શબ્દ છે, અર્થ થશે પાકીટ અથવા બટવો. દીનદયાળ, અર્થ ગરીબ પર દયા કરનારું. મિત્રો, આ શબ્દ પણ શબ્દ સમૂહો માટે એક શબ્દમાં પૂછાઈ શકે તેવો છે. દીનાનાથ, અર્થ ગરીબોનો બેલી. આગળ વધીએ ગડમથલ, મહેનત અથવા મથામણ. તો મિત્રો, આટલા શબ્દો આપણને શબ્દાર્થમાં આપેલા છે. આપણે તેનો અભ્યાસ કરી લીધો. હવે આગળ વધીએ ત્યારબાદ મિત્રો, ત્યારબાદ આપણને આપેલા છે રૂઢિપ્રયોગ. એકમમાં જે આપણને રૂઢિપ્રયોગો આપ્યા છે તેના અર્થ અને વાક્ય પ્રયોગ આપણે જોતા જઈએ. મિત્રો, વાક્ય પ્રયોગ તમે તમારી રીતે પણ બનાવી શકો છો અથવા અહીં જે ઉત્તર આપ્યા છે તે પણ તમે નોંધી શકો છો. રૂઢિપ્રયોગ મિત્રો આપણને પહેલો આપ્યો છે હૈયું ભારે થવું, અર્થ દુઃખનો અનુભવ કરવો. વાક્ય પ્રયોગ છે મિત્રો દીકરીની વિદાય વખતે સૌનું હૈયું ભરાઈ આવ્યું. તો આ રીતે રૂઢિપ્રયોગ, તેનો અર્થ અને વાક્ય પ્રયોગ કરતા જઈશું. આગળ વધીએ મોઢું પડી જવું રૂઢિપ્રયોગ છે, અર્થ ઉદાસ થઈ જવું. વાક્ય પ્રવાસમાં જવાનું બંધ રહેતા બાળકોનું મોઢું પડી ગયું. તો આ રીતના આપણે રૂઢિપ્રયોગ સમજતા જઈશું. જીવ બાળવું, અર્થ ચિંતા કરવી. વાક્ય માતા બાળક માટે જીવ બાળવા લાગી. વહારે ધાવવું, અર્થ મદદ કરવી. વાક્ય મુશ્કેલીના સમયમાં મિત્રો વહારે ધાયા. અથથી ઇતિ સુધી, પહેલેથી છેલ્લે. શિક્ષકે અથથી ઇતિ સુધી વાર્તા કરી. પગે પાંખો આપવી, ઉત્સાહમાં આવી જવું. અર્થ સાયકલ મળતા જ બાળકને પગે પાંખો આવી. તો મિત્રો, આટલા રૂઢિપ્રયોગ આપ્યા છે. આપણે તેના અર્થ અને વાક્ય પ્રયોગ જોયા. હવે આગળ વધીએ ત્યારબાદ આપણને આપેલું છે શબ્દ સમૂહો માટે એક શબ્દ. જોઈએ આપણને કયા કયા શબ્દ સમૂહો આપેલા છે. એક જાતનું રંગીન કે ભાતવાળું પાથરણું, આપણે તેને કહીશું શેતરંજી. મંદિર ઇત્યાદિ સ્થળે નાસ્તા પાણી કે જમણ સાથે થતી ઉજવણી, વનભોજન કે મિજબાની, જેને આપણે કહીશું ઉછાણી.
તો મિત્રો આ બે શબ્દો આપણને શબ્દ સમૂહો માટે એક શબ્દમાં આપેલા છે. આ સિવાય આપણે શબ્દાર્થમાં પણ શબ્દ સમૂહો માટે એક શબ્દ જોઈએ તો આપણે તેનો અભ્યાસ કરી લઈશું. હવે આગળ વધીએ. ત્યારબાદ જોઈએ મિત્રો હવે આપણે આ એકમનું સ્વાધ્યાય. મિત્રો સ્વાધ્યાયમાં જે પણ પ્રશ્નો આપેલા છે તેના ઉત્તરો આપણે વ્યવસ્થિત સમજતા જઈએ. પહેલો ઉત્તર આપ્યો છે મિત્રો વાતચીત. વાતચીતમાં આપણને કુલ 7 પ્રશ્નો પૂછેલા છે. આપણે 7 પ્રશ્નોના ઉત્તરો જોતા જઈએ. તો પહેલો પ્રશ્ન મિત્રો આપણને આ પ્રમાણે આપેલો છે. તમે છેલ્લે પ્રવાસ પર્યટન ગયા હો તો તેના વિશે કહો. મિત્રો તમે કોઈ છેલ્લે પ્રવાસ કર્યો હોય, કોઈ પર્યટન કર્યું હોય, ક્યાંય ફરવા ગયા હોય તો તેના વિશે લખવાનું છે. મિત્રો આ પ્રશ્નનો ઉત્તર તમારે તમારી રીતે વિચારીને આપવાનો છે. અહીં જે ઉત્તર લખી રહ્યો છું તે સમજણ પૂરતો જ અને જ્ઞાન માટે છે. તો ઉત્તર આ રીતના લખી શકાય. હું છેલ્લે શાળામાંથી સરદાર સરોવર પ્રવાસ ગયો હતો. ત્યાં સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, આજુબાજુમાં આવેલા જોવાલાયક સ્થળોની મુલાકાત લીધી હતી. તો મિત્રો આ રીતે તમે કોઈ જગ્યાએ પ્રવાસ ગયા હોય તો તેના વિશે તમારે લખવાનું છે. આગળ વધીએ. પ્રશ્ન 2. તમને પ્રવાસમાં જવું ગમે? કેમ? મિત્રો તમને પ્રવાસમાં જવું ગમતું હોય તો શા માટે ગમે છે તે ઉત્તર લખવાનો છે. હા અથવા નામાં. તો ઉત્તર આ પ્રમાણે લખી શકાય. હા, મને પ્રવાસ જવું ગમે છે. પ્રવાસ જવાથી નવા નવા સ્થળો વિશે જાણવા અને જોવા મળે છે. પ્રત્યક્ષ અનુભવ થાય છે. તન અને મન સ્વસ્થ રહે છે. તો મિત્રો આટલા માટે મને પ્રવાસ જવું ગમે છે. હવે તમને પ્રવાસ જવું કેમ ગમે છે, શા માટે ગમે છે એ તમારે ઉત્તર સ્વરૂપે લખવાનું. આગળ વધીએ. પ્રશ્ન 3. તમારા પ્રાર્થના સંમેલનમાં કઈ કઈ જાહેરાત થાય છે? જેમ આનંદીના શાળામાં જે પ્રવાસ માટેનું જાહેરાત થઈ એવી તમારી શાળામાં પ્રાર્થના સંમેલનમાં કઈ કઈ જાહેરાત થાય છે તે તમારે અહીં નોંધવાની છે. તો ઉત્તર આ પ્રમાણે લખી શકાય. અમારી શાળામાં પ્રાર્થના સંમેલનમાં પ્રાર્થના આયોજન, પ્રવાસ આયોજન, અલગ અલગ સ્પર્ધા આયોજન, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય કાર્યક્રમની જાહેરાત તેમજ શૈક્ષણિક અને વહીવટી જાહેરાત થાય છે. તો મિત્રો આટલી જાહેરાત મારી શાળામાં થાય છે. એમ તમારી શાળામાં જે જે જાહેરાતો થતી હોય તે તમારે અહીં આ રીતના નોંધવાની છે. આગળ વધીએ. પ્રશ્ન 4. પ્રવાસે જવા તમારે ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે? કહો. જેમ મિત્રો આનંદીને 2 રૂપિયા નતા મળ્યા પ્રવાસ જવા માટે અને તેના મનમાં જે ગળમથલ થઈ તેવી રીતના તમારા કોઈ જીવનમાં તમે કોઈ વખતે પ્રવાસ જવાના છો અને તમને કોઈ મુશ્કેલી પડી હોય તો તે તમારે અહીં નોંધવાની છે. તો ઉત્તર આ રીતના લખી શકાય. હા, એક વખત શાળામાંથી પ્રવાસ જવાનું હતું. ઘરે આવી મમ્મીને વાત કરી, સંમતિ મેળવી લીધી. પપ્પા બહારગામ હોવાથી પ્રવાસની ફીના પૈસા માટે મોડું થાય એમ હતું. ત્યારે તેમને મારા મિત્રના પપ્પાના ખાતામાં પૈસા મોકલાવ્યા અને મેં પ્રવાસને આગલે દિવસે ફી ભરી અને હું પ્રવાસ કર્યો. તો મિત્રો આ રીતે કટોકટીનો સમય આવી ગયો હતો. પપ્પા બહારગામ હતા. ફી કેવી રીતે ભરવી તે પ્રશ્ન હતો. પપ્પાએ વ્યવસ્થા કરી અને મિત્રના પપ્પાના ખાતામાં પૈસા મોકલાવ્યા અને તે પૈસાથી હું પ્રવાસ ગયો. તો મિત્રો આવી એક મુશ્કેલી પડી હતી તેની મેં નોંધ કરી છે. એમ તમારા પ્રવાસ જવાનું છે અને કોઈ આવી મુશ્કેલી પડી હોય તો તે તમારે અહીં નોંધવી. આગળ વધીએ. પ્રશ્ન 5. તમને કોઈ વસ્તુ જડે તો તમે શું કરો અને કેમ? આનંદીને 2 રૂપિયા મળ્યા અને તેને શું કર્યું એ તમને ખબર છે. એમ તમને જો કોઈ વસ્તુ જડે તો તમે શું કરો? તો જોઈએ ઉત્તર. મને કોઈ વસ્તુ જડે તો હું મારા મમ્મી પપ્પા કે બા દાદાને આપું, જેથી જેની હોય તેને પહોંચાડી શકાય. જો શાળામાં કોઈ વસ્તુ જડે તો મારા આચાર્યશ્રી કે મારા શિક્ષકને જમા કરાવી દઉં, જેથી જેની હોય તેને આપી શકાય. તો મિત્રો આ રીતે મને જો વસ્તુ મળે તો હું તે વ્યક્તિ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું. એમ તમે શું કરો એ તમારે વિચારીને લખવાનું છે. આગળ. પ્રશ્ન 6. તમને ક્યારેય કોઈ વસ્તુ જડી હોય તો તે વિશે કહો. તમને મિત્રો કોઈ વસ્તુ મળી હોય તો તમારે તેના વિશે કહેવાનું છે. તો જોઈએ ઉત્તર. હા, મને એક દિવસ શાળાના મેદાનમાંથી બોલપેન મળી હતી. બોલપેનને મારા શિક્ષકને જમા કરાવી. તેમણે વર્ગમાં અને પ્રાર્થના સંમેલનમાં બોલપેન વિશે ચર્ચા કરી અને જે વિદ્યાર્થીની હતી તેને આપી દીધી અને મારા વખાણ કર્યા.
તો મિત્રો આ રીતે મને એક બોલપેન મળી હતી શાળામાંથી, તે જે વિદ્યાર્થીની હતી તેના સુધી મેં પહોંચાડ્યું. આ રીતના તમને કોઈ વસ્તુ મળી હોય બોલપેન સિવાય તો તે તમારે અહીં નોંધવાની છે. આ રીતના ઉત્તર લખતા જઈશું. આગળ વધીએ. પ્રશ્ન 7. તમારી ખોવાયેલી વસ્તુ કોઈએ પરત કરી હોય તો તે વિશે કહો. મિત્રો તમારી વસ્તુ ખોવાઈ ગઈ છે અને તમને પાછી મળી હોય તેવો અનુભવ તમારે લખવાનો છે. તો આ રીતના ઉત્તર લખી શકાય. હા, એક વખત મારી સાયકલની ચાવી ખોવાઈ ગઈ હતી. મેં શાળાના આચાર્યને વાત કરી. તેમણે પ્રાર્થના સંમેલનમાં જે ચર્ચા કરી, જે બીજા દિવસે મેદાનમાંથી એક વિદ્યાર્થીને મળી, તેને ચાવી પરત કરી. શાળાના આચાર્યશ્રીએ તે વિદ્યાર્થીનું પ્રાર્થનામાં સંમેલનમાં તેનું સન્માન પણ કર્યું. તો મિત્રો આ રીતે મારી સાયકલની ચાવી ખોવાઈ ગઈ હતી. આચાર્યશ્રીને વાત કરી, આચાર્યએ પ્રાર્થના સંમેલનમાં ચર્ચા કરી. બીજે દિવસે એક વિદ્યાર્થીને મળી, તેમણે આચાર્યને એક ચાવી પરત કરી. આચાર્યએ તે ચાવી મારા સુધી પહોંચાડી અને જે વિદ્યાર્થીને આ ચાવી મળી હતી તેનું પ્રાર્થના સંમેલનમાં સન્માન પણ કરવામાં આવ્યું. તો આ રીતે તમે આ પ્રશ્નનો ઉત્તર લખી શકો. તો આ રીતે વાતચીતના આપણે 7 પ્રશ્નો જોયા. હવે આગળ વધીએ. પ્રશ્ન 2 છે, આપેલા વાક્યો કોણ બોલી શકે તે આપણે એકમના આધારે લખતા જવાનું છે. તો જોઈએ ઉત્તર. તો મિત્રો આપણને કુલ અહીં 8 વાક્યો આપેલા છે. આ 8 વાક્યો કોણ બોલી શકે તે આપણે લખવાનું છે. પહેલું વાક્ય, આપણે બાલારામ રાત્રિ રોકાણ કરવું પડે તેમ છે. તો મિત્રો આ વાક્ય કોણ બોલી શકે છે? તો તમે એકમ બરાબર અભ્યાસ કર્યો હશે તો આપણને ખબર હશે. આ વાક્ય શાળાના આચાર્ય અવંતિકા બહેન બોલી શકે તેમ છે. આગળ, આપણે આગગાડીમાં બેસી પ્રવાસે જવાનું છે. મિત્રો આ વાક્ય પણ શાળાના આચાર્ય અવંતિકા બેન જ બોલે છે. શરૂઆતનો જે ફકરો છે તેનો અભ્યાસ કરશો તમને ઉત્તર મળી જશે. ત્રીજું, પર્યટનમાં જે નહીં જોડાય તેમને રજા રહેશે. મિત્રો આ વાક્ય પણ શાળાના આચાર્ય અવંતિકા બહેન જ બોલે છે. તો લખશું અવંતિકા બહેન. આગળ, અરે આ પર્યટનમાં હું પણ જઈ શકું તો કેવું? તો મિત્રો તમને ખબર પડી જશે કે આ વાક્ય આનંદી બોલી શકે તેમ છે. આગળ, અરે બેટા આજે તું કેમ ઉદાસ છે? તો મિત્રો આ વાક્ય આનંદીના માતા આનંદીને ઘરે જાય છે આનંદી ત્યારે તેને પ્રશ્ન પૂછે છે. મારે પણ આગગાડીમાં બેસવું છે. તો મિત્રો આ વાક્ય કોણ બોલશે? આનંદી. લે આનંદી આ 2 રૂપિયા તું રાખ. તો મિત્રો આ વાક્ય ડોક્ટર બેન છે તે બોલે છે. કેમ આનંદી આજે તો તું બહુ જ ખુશ છે ને? તો મિત્રો આ વાક્ય અવંતિકા બહેન અને આપણે બુકમાં આપ્યું છે મોટા બહેન આચાર્ય બહેન. અવંતિકા બહેન લખશું, શાળાના આચાર્ય લખશું, મોટા બહેન લખશું તો પણ ઉત્તર સાચો. તો આ રીતના 8 વાક્યો છે. એકમના આધારે કોણ બોલે છે તે તમારે નોંધતા જવાનું છે. તમે પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર આ ઉત્તરો નોંધી દેજો જેથી તમને લખવામાં સરળતા રહે. એકમ વાંચશો તો તમે ઝડપથી ઉત્તર લખી શકશો. હવે આગળ જોઈએ. ત્યારબાદ પ્રશ્ન 3 છે મિત્રો, આપેલા પાત્રો દ્વારા બોલાયેલા 2 વાક્યો પાઠમાંથી શોધીને લખવાના છે. મિત્રો એકમમાંથી આપણને 4 પાત્રો આપ્યા છે. તે 4 પાત્રોના એકમમાં જે વાક્યો સંવાદો બોલાયા છે તેના કોઈ પણ 2 સંવાદ આપણે અહીં લખવાના છે. તો જોઈએ ઉત્તર. પહેલું છે આચાર્ય બેન. તો તેમના 2 સંવાદ જોઈ લઈએ. પહેલો સંવાદ, દરેક જણ 2 રૂપિયા લાવજો. આ પર્યટન ફરજિયાત નથી. જેને ન આવવું હોય તે છોકરીઓને 2 દિવસ એટલે કે મંગળ અને બુધવારના દિવસે રજા રહેશે. મંગળવારે સવારે નીકળવાનું છે. તો મિત્રો આ થયું પહેલું વાક્ય. બીજું, કેમ આજે બહુ ખુશાલીમાં છે. આ 2 વાક્યો આચાર્ય બહેન બોલે છે. એકમના આધારે આપણે શોધીને લખ્યા છે. આ સિવાય તમારે કોઈ અન્ય વાક્યો લખવા હોય તો પણ તમે એકમમાંથી શોધીને લખી શકો છો. આગળ જોઈએ. પ્રશ્ન 2, આનંદીના કોઈ પણ 2 વાક્યો ઉત્તર આ પ્રમાણે લખીશું. પહેલું વાક્ય, હસી ઉજાણીમાં નહીં જવાય તો શું થયું? 2 દિવસ રજા પડશે તો ઘરે બેઠા બેઠા ગમ્મત કરીશું. બીજું વાક્ય, 2 રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ
તારો ઉપકાર નહીં ભૂલું. આ બે વાક્ય આનંદી બહેન બોલ્યા છે. ડોક્ટરના બે વાક્યો. પહેલું વાક્ય, કેમ રડે છે આનંદી? બીજું, તું સાચું બોલી એનું ઇનામ. તો આ રીતના ડોક્ટરના જે બે વાક્યો છે, બે સંવાદ છે, તે આપણે નોંધ્યા. ચોથું છે આનંદીના માતા. તો મિત્રો આનંદીના માતા એકમમાં એક જ સંવાદ બોલ્યા છે, તે આપણે નોંધેલો છે. કેમ બેટા આજે મોઢું પડી ગયું છે? આના સિવાય મિત્રો એકમમાં બીજો કોઈ સંવાદ આપણી સમક્ષ આવતો નથી. કદાચ જો તમને મળી જાય તો તમે તે નોંધી શકો છો. બાકી પૂરેપૂરા એકમમાં આનંદીના માતા વિશે આ એક જ વાક્ય બોલેલું છે ને તે આપણે અહીં લખેલું છે. હવે આગળ જોઈએ. ત્યારબાદ આપણને સૂચના નંબર 4 આપેલી છે. નીચેના વિરામ ચિહ્નોનો ઉપયોગ થયો હોય તેવું એક એક વાક્ય પાઠમાંથી શોધીને લખો. બીજું એક એક વાક્ય તમે તમારી રીતે લખો. તો મિત્રો અહીં આપણને પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન અને અવતરણ ચિહ્ન એવા 4 ચિહ્નોનો ઉપયોગ કરીને એકમમાંથી એક એક વાક્ય નોંધવાનું છે, પાઠનું વાક્ય. અને બીજું આપણે જાતે બનાવીને તમારું વાક્ય નોંધવાનું છે. તો મિત્રો આપણે દરેક ચિહ્નનું એકમમાંથી જે વાક્ય યોગ્ય લાગે તે મૂકતા જઈશું અને જોડે જોડે આપણે બનાવેલું વાક્ય પણ નોંધતા જઈશું. તો મિત્રો આ માટે પાઠમાંથી તમને જે ગમતા હોય તે કોઈ પણ વિરામ ચિહ્નનો ઉપયોગ થયો હોય તેવા વાક્યો તમે નોંધી શકો છો, તમને ગમતા હોય તેવા. અને તમારી જાતે બીજું એક વાક્ય બનાવીને નોંધવાનું છે. તો જોઈએ ઉત્તર. પૂર્ણ વિરામ માટે મિત્રો પાઠનું વાક્ય, એની આંખમાં આંસુ આવી ગયા. તો મિત્રો આ વાક્ય એકમમાંથી લીધું છે. હવે તમારું વાક્ય, તમને ગમતું હોય તેવું વાક્ય બનાવીએ. તો આપણે લખી શકીએ, ભારત મારો દેશ છે. પૂર્ણ વિરામનો ઉપયોગ થયો હોય તેવા આપણે એકમના આધારે વાક્ય લખ્યું અને બીજું વાક્ય લખ્યું આપણા જાતે બનાવેલું. તો મિત્રો આ રીતે તમે પણ તમારું કામ કરતા જજો. આગળ વધીએ. પ્રશ્નાર્થ ચિહ્ન જોઈએ મિત્રો. તો પ્રશ્નાર્થ ચિહ્ન માટે એકમનું આપણું વાક્ય છે કે આજે બહુ ખુશાલીમાં છે. મિત્રો આ વાક્ય આપણને એકમમાં આપેલું છે અને પ્રશ્નાર્થ વાક્ય છે જે ડોક્ટર બહેન આનંદીને પ્રશ્ન કરે છે. હવે તમારું વાક્ય મિત્રો અહીં લખવાનું થાય. તો આપણે લખી શકીએ, તમારા ગામનું શું નામ છે? આ રીતના આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકીએ. આ થયું એકમનું વાક્ય અને આપણે આ જાતે બનાવેલું આપણું વાક્ય. તો આ રીતે પ્રશ્નાર્થ વાક્ય આપણે લખ્યું. હવે આગળ જોઈએ ઉદ્ગાર ચિહ્ન વિશે. ત્રીજો મુદ્દો છે ઉદ્ગાર ચિહ્ન. તો પાઠનું વાક્ય આપણે આ પ્રમાણે લખીશું, બીજી છોકરીઓ કેવી ગમ્મત કરશે, ગીતો ગાશે. મિત્રો આ જે વાક્ય છે તે એકમના આધારે લીધેલું છે. હવે આપણું વાક્ય, તમારું વાક્ય લખો, ઉદ્ગાર ચિહ્ન વાળું વાહ. કેટલી સુંદર શાળા છે, કેટલી સુંદર શાળા છે. તો મિત્રો આ રીતે આપણે એકમના આધારે અને તમારું વાક્ય, આપણે બનાવેલું વાક્ય લખો. તો આ રીતના આપણે ઉદ્ગાર ચિહ્ન વિશે લખ્યું. હવે આગળ જોઈએ, છેલ્લું ચિહ્ન રહી ગયું છે અવતરણ ચિહ્ન. જોતા જઈએ. તો અવતરણ ચિહ્ન માટે પાઠમાં જે વાક્ય વપરાયું છે તે જોઈએ. કેમ રડે છે આનંદી? મિત્રો આ પ્રશ્ન ડોક્ટર આનંદીને પૂછે છે અને અવતરણ ચિહ્નમાં છે. ડોક્ટર બહેન બોલ્યા છે ને આપણે તે વાક્ય લખેલું છે એટલે આપણે અવતરણ ચિહ્નનો ઉપયોગ કર્યો. તો પાઠમાંથી આ નાનું વાક્ય આપણે લીધું. હવે આપણે જાતે બનાવીએ. તો આપણે લખી શકીએ,
શિક્ષકે કહ્યું. હવે કોઈ વ્યક્તિ બોલતો હોય તો અવતરણ ચિહ્નમાં આવશે કાલે શાળામાં રજા છે. તો આ રીતના મિત્રો આપણે વાક્ય બનાવી શકીએ. ઉદ્ગાર ચિહ્ન વાળું. મિત્રો અહીં આપણે પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન અને અવતરણ ચિહ્નમાં એક એક વાક્ય આપણે એકમમાંથી લીધું, એક એક વાક્ય આપણે જાતે બનાવ્યું. તમે તમારી જાતે પ્રયત્ન કરીને પણ ઉત્તર લખી શકો છો. ઉત્તરો મિત્રો તમને નોંધવા માટે જગ્યા આપી છે, ત્યાં તમે લેખન કાર્ય કરી લેજો. હવે આગળ વધીએ. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 5, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખી વાક્યો બનાવો. ઉદાહરણ છે દોડતી દોડતી. તો મિત્રો વાક્ય બનાવી છે આનંદી દોડતી દોડતી નિશાળે ગઈ. હવે આપણો વારો હસતી હસતી. તો આપણે લખી શકીએ સીતા હસતી હસતી ઘરે ગઈ. ક્રિયાપદનો 2 વાર ઉપયોગ કરેલો છે. કૂદતી કૂદતી. તો આપણે લખી શકીએ રાધા કૂદતી કૂદતી મેદાનમાં ગઈ. રાધા કૂદતી કૂદતી મેદાનમાં ગઈ. મિત્રો વાક્યો તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો. આગળ ફરતી ફરતી. તો લખી શકીએ બસ ફરતી ફરતી શાળાએ જશે. બસ ફરતી ફરતી શાળાએ જશે. હવે આગળના મિત્રો 4 અને 5 માં આવા ક્રિયાપદો આપણે લખવાના છે અને તેનું વાક્ય પણ જાતે બનાવવાનું છે. તો આપણે પહેલું લખી શકીએ ચાલતી ચાલતી. એક ક્રિયાપદ લખ્યું ચાલતી ચાલતી. તો વાક્ય બનાવશું આનંદી ચાલતી ચાલતી શાળાએ ગઈ. આનંદી ચાલતી ચાલતી શાળાએ ગઈ. અને હવે બીજું એક વાક્ય પણ બનાવી લઈએ આપણે. હસતી હસતી, કૂદતી કૂદતી, ફરતી ફરતી, ચાલતી ચાલતી આપણે બનાવ્યું. આગળનું 5મું જે આપણે ક્રિયાપદ છે તે આપણે આ પ્રમાણે બનાવીશું ઉડતી ઉડતી. તો લખી શકીએ ચકલી ઉડતી ઉડતી માળામાં આવી. તો આ રીતે આપણે ઉદાહરણ પ્રમાણે ડબલ ક્રિયાપદો વાપરી વાક્ય બનાવ્યું. તમે પણ તમારી જાતે વાક્યો બનાવી શકો છો. તમને આવા વાક્યો બનાવવાની ખૂબ જ મજા આવશે. તમારા પાઠ્યપુસ્તકમાં મિત્રો લખવા માટે તમને જગ્યા પણ આપેલી છે, તો ત્યાં પણ આપણે પેન્સિલ કાઢીએ પેન્સિલથી લખી લઈશું, જેથી ઉત્તરો લખવામાં તમને સરળતા રહે. વાક્યો તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો. આગળ વધીએ. ત્યારબાદ હવે મિત્રો હવે છે પ્રશ્ન નંબર 6, જેની આપણને સૂચના આપી છે વાક્યના ટુકડા ભેગા કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો. મિત્રો અહીં વાક્યના આપણને 3 ટુકડા આપી દીધા છે. 1, 2, 3, 4 અને 5 વાક્યો બનશે. તો દરેકમાંથી એક એક ટુકડો એવો લઈએ કે અર્થસભર વાક્ય બનતું જાય. તો જોઈએ પહેલું વાક્ય મિત્રો આવું બનશે ડોક્ટરની ખુરશી નીચે. તો આપણે લખશું ડોક્ટરની ખુરશી નીચે શું હતું? તો 2 રૂપિયાની એક નોટ પડી હતી. એક નોટ પડી હતી. તો પહેલું વાક્ય મિત્રો આવું બનશે ડોક્ટરની ખુરશી નીચે 2 રૂપિયાની એક નોટ પડી હતી. આપણે નીચે અર્થસભર વાક્ય બનાવ્યું. બીજું જોઈએ ત્યારબાદ પર્યટનનું નામ સાંભળી. પેલું વાક્ય એવું બનશે પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીનીઓ ખુશાલીમાં આવી ગઈ.
ખુશાલીમાં આવી ગઈ. પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીઓ ખુશાલીમાં આવી ગઈ. તો આ રીતે આપણે વાક્યો બનાવીશું. 2 વાક્યો પૂરા થયા. બાકીના વાક્યો જોતા જઈએ આપણે. ત્રીજું, આનંદીના ઘરમાં સૌ ઊંઘી ગયા હતા. આનંદીના ઘરમાં સૌ ઊંઘી ગયા હતા. ચોથું, 2 રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું. રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું. 5મું વાક્ય જોઈએ. બાલારામ અમદાવાદથી બહુ દૂર તો નથી. આ રીતે મિત્રો આપણે વાક્ય બનાવતા જઈશું. બાલારામ અમદાવાદથી બહુ દૂર તો નથી. આ રીતે આપણે દરેક લાઈનમાંથી એક એક વાક્યના ટુકડા લઈ અને અર્થસભર વાક્ય બનાવીશું. આગળ જોઈએ ત્યારબાદ હવે છે મિત્રો પ્રશ્ન નંબર 7, જેને આપણને સૂચના આપી છે પ્રશ્નોના જવાબ આપો. તો જોઈએ પહેલો પ્રશ્ન. કઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ? તો મિત્રો આપણને ખ્યાલ જ છે શાળામાંથી બાલારામ પર્યટન જવા માટે 2 રૂપિયા જમા કરાવવાની વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ. તો આ રીતના આપણે ઉત્તર લખીશું. મિત્રો પ્રશ્ન નંબર 7 ના જે ઉત્તરો છે તે આપણે એકમના આધારે લખતા જવાનું છે. પ્રશ્ન 1 જોઈએ તો વાતચીતના જે પ્રશ્નો છે તે આપણી રીતે વિચારીને લખવાના છે. જે પ્રશ્નો પૂછેલા છે તે આપણે એકમના આધારે લખીશું. આગળ જોઈએ પ્રશ્ન 2. આનંદી 2 રૂપિયાની વાત કોને ન કરી? યાદ રાખજો, કોને ન કરી, શા માટે? આનંદીએ 2 રૂપિયાની વાત તેની માતાને ન કરી કારણ કે ઘરની પરિસ્થિતિ તે જાણતી હતી. પર્યટન માટે 2 રૂપિયા જમા કરાવવાની વાત જાણ્યા પછી માતા બિચારી જીવ બાળશે એમ વિચારી. મિત્રો આટલા માટે તેને 2 રૂપિયાની વાત પોતાની માતાને ના કરી. આગળ પ્રશ્ન 3. આનંદીના માતા કુટુંબનું ભરણ પોષણ સી રીતે કરતા હતા? તો ઉત્તર આ પ્રમાણે આવશે. આનંદીના માતા કુટુંબનું ભરણ પોષણ કરવા માટે ગાદ બટન કરતા, ગાદલા કે ઓશિકાની ઘોડો સીવતા, ગલે જબલા કે ચણિયા જેવા સહેલા કપડા સીવતા. આ ઉપરાંત એક સ્ત્રી ડોક્ટરના દવાખાને કામ કરતા હતા. તો મિત્રો આ રીતે કુટુંબનું ભરણ પોષણ કરવા માટે આનંદીના માતા એકમના આધારે આટલું કામ કરતા. તો આ રીતના આપણે ઉત્તર લખીશું. આગળ વધીએ. પ્રશ્ન 4 આપ્યો છે આપણને. આનંદી પોતાની માતાને શી રીતે મદદરૂપ થતી હતી? ઉત્તર આનંદી તેના માતાની સ્ત્રી ડોક્ટરના દવાખાને કામમાં મદદ કરતી હતી. આ ઉપરાંત તે તેનાથી નાના 4 ભાઈ બહેનને તેની માતાની ગેરહાજરીમાં સાચવતી હતી. તો આ રીતના આનંદી તેને મદદ કરતી. આગળ વધીએ. 5મો પ્રશ્ન. આનંદીએ ભગવાનને શી પ્રાર્થના કરી? ઉત્તર આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન દીનાનાથ દીનદયાળ, હું ગરીબડી છોકરી છું. ધન દોલત, હાથી ઘોડા, હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી. હું તો માંગુ છું ફક્ત 2 રૂપિયા. એટલી રકમ તો તારે શો હિસાબ છે? 2 રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ તારો ઉપકાર નહીં ભૂલું. આવી પ્રાર્થના આનંદી સૂતા સૂતા ભગવાનને કરે છે. એ તમે એકમમાં વાંચી હશે. તો આ રીતના ઉત્તર લખીશું. આગળ પ્રશ્ન 6. આનંદીને 2 રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાં સી ગળમથલ ચાલી?
અંતે તેણે શું કર્યું? તો મિત્રો એકમના આધારે ઉત્તર આ પ્રમાણે લખીશું. આનંદીને 2 રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાં ગણમથલ ચાલી કે ભગવાને નોટ મોકલી એમ હું કહું છું, પણ ખરેખર તો એ કોઈની જ પડી ગઈ હશે. ડોક્ટરને હોય કે કદાચ કોઈ ગરીબ ગુરબાની પરાણે એકઠી કરેલી પૂંજીમાંથી પણ નોટ હોય. મારાથી તે કેમ લેવાય? ઉજાણીએ જવાનું ન હોય તો હું કદી આ નોટ ખિસ્સામાં મૂકતી ખરી? ચોરી કરીને ઉજાણીએ જવાય ખરું? ભગવાન કદી ચોરી કરાવે ખરો? ચોરી કરું તો ભગવાન જરૂર નારાજ થાય. બા જાણે તો કેટલી દુખી થાય. ઉજાણીએ નહીં જવાય તો કઈ નહીં. અંતે તેણે 2 રૂપિયાની નોટ ડોક્ટરને પાછી આપી દીધી. તો મિત્રો આ રીતે એના મનમાં ગળમથલ ચાલે છે, વિચારણા ચાલે છે, મૂંઝવણ ચાલે છે અને અંતે ડોક્ટર બહેનને તે 2 રૂપિયાની નોટ પાછી આપી દે છે. તે આપણે એકમમાં જોયું. તો આ રીતના આપણે ઉત્તર લખીશું. આગળ વધીએ ત્યારબાદ પ્રશ્ન 7. આનંદીની પ્રામાણિકતાનો શો બદલો મળ્યો? આ તો આપણને ખબર જ છે વાર્તાનો અંત. આનંદીને દવાખાનામાંથી મળેલા 2 રૂપિયા સ્ત્રી ડોક્ટરને પરત આપી દીધા અને રડવા લાગી. સ્ત્રી ડોક્ટરે રડવાનું કારણ પૂછતા તેને બધી વાત હકીકત કહી. આથી દયાળુ સ્ત્રી ડોક્ટરે પોતાના પર્સમાંથી કાઢીને તેને તે સાચું બોલી તેના ઇનામ રૂપે 2 રૂપિયા પર્યટન જવા આપ્યા. તો આ રીતના મિત્રો આપણે 7મા પ્રશ્નનો ઉત્તર લખીશું. પ્રશ્ન નંબર 7 છે, તેના પેટા પ્રશ્નો એ 7 છે. તમામ ઉત્તરો આપણે એકમના આધારે સરસ રીતે અહીં નોંધ્યા છે, ટૂંકા અને સરળ. તમે પણ આ રીતના પ્રયત્ન કરી ઉત્તર નોંધી શકો છો. હવે આગળ જોઈએ ત્યારબાદ નવો પ્રશ્ન. પ્રશ્ન 8 છે. તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો. મિત્રો તમે કોઈ પ્રવાસ કર્યો છે, પર્યટન કર્યું છે તે અંગેનો પત્ર આપણે અહીં લખવાનો છે. તો આ રીતના પત્ર લખી શકાય. મિત્રો ગુજરાતીમાં પત્ર આપણે લખીએ છીએ તો યાદ રાખજો સરનામું હંમેશા જમણી બાજુ આવશે. સરનામું આ રીતના લખીશું. તમારો ઘર નંબર, સોસાયટી કે ભણ્યું હોય તે, કોઈ રોડ, કોઈ મંદિર આવતું હોય તે, ગામનું નામ, જિલ્લો અને તારીખ. 108 શ્રી રામ સોસાયટી, મોડાસા રોડ, બાયડ, અરવલ્લી. તારીખ 30/12/2024. હવે આપણા મિત્રનો પત્ર લખવાનો છે. તો સંબોધન: પ્રિય મલય, મજામાં હોઈશ. હું હમણાં થોડા દિવસ પહેલા આબુના પ્રવાસે જઈ આવ્યો. મનમાં થયું કે તને પત્ર લખી તેના વિશે જણાવું. તો મિત્રો આબુના પ્રવાસે ગયો છે તેના વિશેનો પત્ર લખી રહ્યો છે. હું મારા પરિવાર સાથે શનિવારે વહેલી સવારે નીકળ્યો. સૌપ્રથમ અંબાજીના દર્શન કરી અમે બપોર સુધી આબુ પહોંચી ગયા. ત્યાં અમે 2 દિવસ રોકાયા હતા. અમે આબુમાં ફરવા માટે આબુ દર્શનની બસમાં જ જવાનું પસંદ કર્યું. સૌથી પહેલા રમણીય એવું નક્કી તળાવ જોયું. તેના કિનારે ઊભા રહી ઘણા ફોટા પણ પાડ્યા. નક્કી તળાવમાં સહેલગા કરવાની ખૂબ મજા આવી. આગળ જોઈએ. અહીં દેલવાડાના દેરા આવેલા છે. તેનું કોતરણી કામ જોવાની પણ ખૂબ મજા આવી. પથ્થરો ઉપર સુંદર કોતરણી કરેલી હતી તે જોઈ મન મુગ્ધ થઈ ગયું. ત્યારબાદ અમે અર્બુદા મંદિરના દર્શન કર્યા. ગુરુ શિખર ઉપર ઊભા રહી અને આજુબાજુની કોતરો જોવાની ખૂબ મજા આવી. કુદરતી સૌંદર્ય જોઈ મન આનંદિત થયું. આમ આબુ દર્શન કરી અમે ઘર તરફ પાછા વળ્યા. પાછા વળતી વખતે બધાએ નક્કી કર્યું કે દર વર્ષે આપણે આબુ ફરવા જરૂર આવીશું. હવે આપણે પત્રને પૂરો કરી રહ્યા છીએ. વધુ આગળ ન લખતા તારા પરિવારના તમામ સભ્યોને મારી યાદ આપજે. તારા માતા પિતાને પ્રણામ. તારા વળતા પત્રની આશા સાથે લિખિતન તારો મિત્ર મેહુલ. તો આ રીતના મિત્રો આપણે પત્ર લખી શકીએ. તમે પણ જ્યાં પ્રવાસ ગયા હોય તે પ્રવાસનું વર્ણન કરતો આવો સુંદર મજાનો પત્ર તમારા મિત્ર કે બહેન પાણીને લખજો. આગળ જોઈએ ત્યારબાદ પ્રશ્ન 9. 2 રૂપિયા વાર્તા તમારા શબ્દોમાં 15-20 લીટીમાં લખો. મિત્રો આપણે જે વાર્તા છે આનંદીની તે એકમમાં ઘણી બધી લાંબી આપી છે. અહીં આપણને એવો પ્રશ્ન કર્યો છે કે આ વાર્તા 15 થી 20 લીટીઓમાં એકદમ ટૂંકા સ્વરૂપમાં આપણે લખવાની છે. તમે વાર્તાને બરોબર સાંભળી હશે તો જાતે પ્રયત્ન કરીને પણ આ વાર્તાને ટૂંકી લખી શકશો.
અહીં જે આપણે ઉત્તર લખ્યો છે તે નમૂનારૂપ છે. તેના ઉપરથી અભ્યાસ કરી તમે તમારો ઉત્તર લખી શકશો. તો ઉત્તર આ પ્રમાણે લખી શકાય. આનંદી ગરીબ પણ પ્રામાણિક છોકરી છે. તેની શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકાબહેન પ્રાર્થનાના સમયે 2 રૂપિયામાં બાલારામ પર્યટનની જાહેરાત કરી છે. તેથી આનંદીનું મોઢું પડી જાય છે, કારણ કે તેના ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હતી. તેના પિતાનું મગજ અસ્થિર થઈ ગયું હોવાથી તેની માતા ગાજબટન, ખોળો, ગલે, જબલા કે ચણિયા જેવા સહેલા કપડા સીવતી હતી તથા સ્ત્રી ડોક્ટરના ત્યાં કામ કરી ઘર ચલાવતી હતી. આનંદી શાળાથી ઘરે આવે છે ત્યારે તેની માતા તેની ઉદાસીનું કારણ પૂછે છે, પણ આનંદી માતાની પરિસ્થિતિ જાણતી હોવાથી 2 રૂપિયાની વાત કરતી નથી. તે પોતાના મનને મનાવે છે, પણ ઉદાસ મન ન માનતા તે રડવા લાગે છે. તે દુખી મને ઈશ્વરને પ્રાર્થના કરે છે કે તેને ધન દોલત જોઈતા નથી, તેને ફક્ત 2 રૂપિયા જોઈએ છે. આગળ જોઈએ. બીજા દિવસે સ્ત્રી ડોક્ટરને ત્યાં કામ કરતા તેને 2 રૂપિયાની નોટ મળે છે. તે 2 રૂપિયા ઈશ્વરે આપ્યા તેમ વિચારી લઈ લે છે, પરંતુ થોડી વારમાં તેનું મન કોઈના પૈસા લેવામાં માનતું નથી. આથી સ્ત્રી ડોક્ટર દ્વારા મંગુબાઈના ખોવાયેલા 2 રૂપિયા વિશે પૂછવામાં આવે છે. ત્યારે તે 2 રૂપિયા આપીને રડવા લાગે છે. સ્ત્રી ડોક્ટર રડવાનું કારણ પૂછે છે ત્યારે આનંદી શરૂથી અંત સુધીની બધી વાત કહે છે. આથી સ્ત્રી ડોક્ટર તેને પાકીટમાંથી 2 રૂપિયા ઇનામ રૂપે આપે છે. 2 રૂપિયા લઈ ખુશ થયેલી આનંદી મોટા બહેનને આપે છે. મોટા બહેન તેની ખુશાલીનું કારણ પૂછતા આનંદી બધી હકીકત કહે છે. આનંદીના ઘરની સ્થિતિનો ખ્યાલ આવતા મોટા બહેન તેનું નામ માફી વિદ્યાર્થીમાં દાખલ કરીને તેને ચોપડીઓ, નોટબુક પોતાના ખર્ચે આપવાનું નક્કી કરે છે. આમ ભગવાને મોકલેલા 2 રૂપિયાની ભેટથી આનંદીને બાલારામ પર્યટનમાં ખૂબ આનંદ આવે છે. તો આ રીતના આપણે આખો જે એકમ છે તેને ખૂબ ટૂંકા સ્વરૂપે અહીં નોંધ્યો. એમ તમે પણ તમારી જાતે પ્રયત્ન કરીને 15-20 લીટીમાં આખો જે એકમ છે તે વાર્તા સ્વરૂપે તમારે લખવાનું છે. તો આ રીતના મિત્રો આપણે ઉત્તર લખી શકીએ. હવે આગળ જોઈએ. ત્યારબાદ આવે છે મિત્રો પ્રશ્ન નંબર 10, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. જેટલા વિકલ્પ યોગ્ય લાગે તે દરેકની આગળ ખરાની નિશાની કરો. પ્રશ્ન પહેલો પૂછ્યો છે, આનંદીનું ઓશીકું ભીંજાવા લાગ્યું. આપણને 4 વિકલ્પો આપ્યા છે. આનંદી ખૂબ જ રડી. આનંદીને પ્રવાસે જવાનું ન થવાથી દુખી થઈ. આનંદીથી ઓશિકા પર પાણી ઢોળાઈ ગયું. આનંદી એકલી એકલી ઓશિકું ઢાંકી રડતી હતી. તો મિત્રો આપણે કહી શકીએ આનંદી ખૂબ જ રડી હશે. આનંદીને પ્રવાસે જવાનું ન થવાથી તે દુખી થઈ. તો મિત્રો આ 2 મુદ્દાને કારણે આનંદી રડી હશે તેવું આપણે કહી શકીએ. તો 2 મુદ્દામાં આપણે ખરાની નિશાની કરી. આગળ જોઈએ. પ્રશ્ન 2 અને પ્રશ્ન 3. પ્રશ્ન 1 પ્રમાણિત છે. આનંદીના પગે પાંખો આવી. રૂઢિપ્રયોગ છે આપણે આગળ જોયો છે. 4 વિકલ્પો. આનંદીને પ્રવાસે જવાનું નક્કી થતા રાજી થઈ ગઈ. આનંદી ઉડવા લાગી. આનંદીને પ્રવાસમાં જવાની ફી મળી ગઈ. આનંદીએ પોતાની ફી ભરતા પ્રવાસમાં જવાની મંજૂરી મળી. તો મિત્રો કહી શકીએ એને પ્રવાસે જવાનું થતા તે રાજી થઈ ગઈ. આનંદીના પ્રવાસ જવાની ફી તેને મળી ગઈ હતી. આ 2 મુદ્દા એવા છે કે જેના કારણે આનંદીને પગે પાંખો આવી હોય તેવું આપણે કહી શકીએ. તો બંનેમાં આપણે ખરાની નિશાની કરી. આગળ. આનંદીના મગજમાં ગણમથન ચાલી. એટલે આનંદી મનોમંથન કરવા લાગી. આનંદી રડવા લાગી. આનંદી વિચાર કરવા લાગી. આનંદી ગભરાવા લાગી. તો મિત્રો પણ અહીં પણ 2 મુદ્દા આવશે. આનંદી મનોમંથન કરવા લાગી અને ત્રીજો મુદ્દો આનંદી વિચાર કરવા લાગી. મિત્રો આ પ્રશ્નનો ઉત્તર આ રીતના 2 ખાનામાં આપણે 2 વિકલ્પો એવા છે કે જે આપણા વાક્યને સેટ થાય છે. માટે આપણે 2 ખાનામાં ખરાની નિશાની કરી. આમ તમે પણ તમારી રીતે વિચારીને આ ઉત્તરો નોંધી શકો છો. હવે આગળ વધીએ. ત્યારબાદ આવે છે મિત્રો પ્રશ્ન નંબર 11, એકમનો છેલ્લો પ્રશ્ન. જોતા જઈએ. સૂચના છે ઉદાહરણ મુજબ સમય અને કાળ લખો. મિત્રો 3 કાળ છે: વર્તમાન કાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળ. આપણને ઉદાહરણ આપ્યું છે પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવતા.
ત્યારે દીકરી ધરાઈને જમતી. તો કૌંસમાં આપણને લખેલું છે પહેલા જમતી એટલે કે વાક્ય ભૂતકાળ છે. બીજું વાક્ય પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવે છે એટલે દીકરી ધરાઈને જમે છે. હાલમાં જમે છે તો આપણે કહીશું વર્તમાન કાળ. ત્રીજું પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવશે ત્યારે દીકરી ધરાઈને જમશે એટલે કે પછીથી જમશે તો આપણે તેને કહીશું ભવિષ્યકાળ. તો આ રીતના હવે આપણને તે જ પ્રમાણે 3 વાક્યો આપ્યા છે. તેમાં આપણે વર્તમાન કાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળ ઓળખવાનો છે. જોતા જઈએ. ભક્તિ પ્રવાસે જવા નીકળી. તો મિત્રો પહેલા નીકળી હશે તો આપણે અહીંયા વાક્ય લખશું પહેલા. તો મિત્રો કાળ થશે ભૂતકાળ. આગળ ભક્તિ પ્રવાસે જવા નીકળી છે તો હાલમાં તો આપણે વાક્ય લખશું વર્તમાન કાળ. આગળ ભક્તિ પ્રવાસે જવા નીકળશે તો મિત્રો પછીથી નીકળશે, હમણાં નીકળી નથી. ઉત્તર લખશું ભવિષ્યકાળ. આ રીતના મિત્રો આપણે ઉત્તરો લખતા જઈશું. બીજું છે ચારમી એના ભાઈને ટપાલ મોકલે છે તો હાલમાં મોકલે છે તો આપણે લખશું વર્તમાન કાળ. ચારમીએ તેના ભાઈને ટપાલ મોકલી તો મિત્રો પછી પહેલા મોકલી હશે તો આપણે ઉત્તર લખશું ભૂતકાળ. ચારમી એના ભાઈને ટપાલ મોકલશે તો પછીથી મોકલશે, હમણાં નથી મોકલી, પછીથી મોકલશે તો આપણે ઉત્તર લખશું ભવિષ્યકાળ. આગળ ત્રીજું જોઈએ. હવે વૃંદા પોતાની નાની બેન સાથે નિશાળે જશે. પછીથી જશે, હજી ગઈ નથી તો પછીથી આપણે ઉત્તર લખશું ભવિષ્યકાળ. આગળ વૃંદા પોતાની નાની બેન સાથે નિશાળે જાય છે તો હાલમાં જાય છે તો ઉત્તર આવશે વર્તમાન કાળ. આગળ વૃંદા પોતાની નાની બેન સાથે નિશાળે ગઈ. પહેલા ગઈ હશે તો આપણે ઉત્તર લખશું ભૂતકાળ. આ રીતના મિત્રો આપણે ઉત્તર લખીશું. આવી ગયું તમને? આપણે વર્તમાન કાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળ નક્કી કરવાના છે. વાક્યો વાંચતા જઈશું તો આપણને મહાવરો થતો જશે કે કયું વાક્ય ભૂતકાળ છે, કયું વાક્ય ભવિષ્યકાળ છે અને કયું વાક્ય વર્તમાન કાળ છે. જે પહેલા બન્યું છે તે ભૂતકાળ છે, જે હાલમાં બની રહ્યું છે તે વર્તમાન કાળ છે અને જે પછીથી બનવાનું છે તે ભવિષ્યકાળ છે. પહેલા, હાલ અને પછીથી અભ્યાસ કરીશું તો આપણે ઉત્તર લખી શકીશું. આ રીતે તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે જગ્યા આપી છે તો ત્યાં તમે લેખન કાર્ય કરી લેજો. તો મિત્રો આ રીતે આપણો જે એકમ છે 2 રૂપિયા આનંદની સુંદર વાર્તા, તેના આપણે શબ્દાર્થ, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહો માટે એક શબ્દ અને સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 11 વિગતે વ્યવસ્થિત જોયા. આશા રાખું છું કે તમને તમામ મુદ્દા વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો. કોઈ પણ પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.